છેલ્લા 2 કલાકની અંદર 30થી વધુ પીધેલાઓ દમણના પાતાળા ચેકપોસ્ટ પર પોલીસના હાથે ઝડપાયા। નિયોરના પ્રથમ દિવસે જેલમાં વિતાવી પડી શકે છે આ પીધેલોને રાત। દમણથી આવતા લોકોનું પારડીની કલ્સર પાતાળા ચેકપોસ્ટ પર પોલીસનું કરાયું ચેકિંગ। 31ની ઉજવણીના પૂર્વે પારડી પોલીસે દમણથી ગુજરાતમાં પ્રવેશતા દારૂડિયાઓ સામે સઘન કાર્યવાહી કરી છે। પારડી તાલુકાના કલ્સર પાતાળા ચેકપોસ્ટ પર બ્રીથ એનાલાઇઝર મશીન વડે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહીમાં પોલીસના હાથે સાંજના 4 થી 6 વાગ્યા સુધીમાં 25થી વધુ દારૂ પીધેલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પારડી પોલીસ મથકના પીઆઈ જીઆઈ ગઢવી ટીમે આ ચેકિંગ હાથ ધર્યું હતું। દમણથી દારૂ પીને આવતા લોકોને પકડવા માટે બ્રીથ એનાલાઇઝર જેવા આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। પકડાયેલા દારૂડિયાઓને બસ દ્વારા પારડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા। સંઘ પ્રદેશ દમણ પર્યટકો માટે પાર્ટી અને દારૂનું સેવન કરવા માટે લોકપ્રિય સ્થળ છે। જો કે ગુજરાતમાં દારૂબંધી હોવાથી દમણથી દારૂ પીને આવતા લોકો સામે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે। પોલીસની આ સતત ડ્રાઈવને કારણે આ વર્ષે દારૂ પીને આવનાર લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ઘણા દારૂડિયાઓ એલર્ટ થઈને દમણથી ગુજરાતમાં પ્રવેશવાનું ટાળી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા જાણવા મળે છે કે તારીખ 28, 29, 30 આમ છેલ્લા 3 દિવસમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એમવી એક્ટ 185 ડ્રંક એન્ડ ડ્રાઈવ મુજબ તેમજ દારૂનો નશો કરીને આવેલા ઇસમો વિરુદ્ધ 400થી વધુ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।